જૂનાગઢ જિલ્લાના ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા કલેક્ટરને લખાયેલા પત્ર અંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરત અમીપરાએ સણસણતો જવાબ આપ્યો છે। તેમણે જણાવ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બાદ દવાઓ પૂરતી ઉપલબ્ધ છે અને ભાજપના બળતિયાઓની નકલી દવાઓના કોન્ટ્રાક્ટ નામંજૂર થયા છે। ડોક્ટરો પણ પૂરતા પ્રમાણમાં છે। જો ક્યાંક અભાવ હોય તો ભરતી કરવાની જવાબદારી ભાજપની છે। વાત સાંભળી કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી અને બીજી વાત છે કે સરકારી દવાખાનામાં માલની સપ્લાય નથી, દવાઓની સપ્લાય નથી। આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે, કારણ કે સપ્લાય કોને કરવાની? માય બાપ સરકાર છે, સરકારને સપ્લાય કરવાની હોય છે। એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો, કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો। અત્યારે લગભગ અધિકારીઓ સચિવથી માંડીને તલાટી મંત્રી સુધીના નીચલા પટાવાળા માંડીને ટૂંકમાં સરકારનું જ કામ કરતા હોય એવું એને બધાને મગજમાં ઘડી ગયું છે। ખરેખર બધાની રીતે જેને કામ કરવાની હોય, જેની કેટેગરી હોય, જેની કામગીરી જે માટે જેની જે હોદ્દાની રૂએ એની કામગીરી કરવાની હોય એ કામગીરી કરવાની વાત તમારા તાઇફા કરવાની વાત છે।